તો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે આઈપીએલનો જંગ। ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થવાની છે। સાંજે 7:30 કલાકે આઈપીએલની મેચની શરૂઆત થશે। આઈપીએલની મેચને લઈને ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આઈપીએલ સિરીઝની 9મી અને મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ છે, ત્યારે લોકોની સુરક્ષા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આજે અમદાવાદમાં આઈપીએલની મેચ છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત ટાઇટન્સની મેચ છે, ત્યારે સૌથી વધુ સંખ્યામાં લોકો આવ્યા છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, આજે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થઈ રહ્યો છે, આઈપીએલનો મુકાબલો, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાત ટાઇટન્સની આજે મેચ છે ત્યારે? जी मिथुन, आईपीएल मैच की शुरुआत 28 मार्चे थी। आज आईपीएल मैच की 9મી मैच અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની એ પ્રથમ મેચ એ જીટી અને રાજસ્થાન રોયલ વચ્ચે આજે એ રમાવાની છે। સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે। એનાથી પહેલાં 5 વાગે એ ક્રિકેટ રસિકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે। અહીંયા જોઈ શકાય છે એ ક્રિકેટ પ્રેમીઓ, એ રાજસ્થાન રોયલની વાત હોય, ગુજરાત ટાઇટન્સની વાત હોય, એ બંનેના ક્રિકેટ પ્રેમીઓ જે છે તે અહીંયા હાજર છે। અને સાથે અહીંયા ડાબી તરફ એ જોઈ શકાય છે કે જ્યાં લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે, ગેટ નંબર 1ની બહારના દ્રશ્યો કે જ્યાં એ બફર ઝોન બનાવવામાં આવ્યો છે, એ ભીડને કંટ્રોલ કરી શકાય, એક સુવ્યવસ્થિત સંચાલન કરીને લોકોને અંદર પ્રવેશ આપી શકાય। 800થી પણ વધારે એ અધિકારીઓ સાથેનો એ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અને લોકોમાં એ ઉત્સાહ ઉમંગ આ ઝંડા સાથે જોઈ શકાય છે। એમની સાથે વાત કરશું। ક્યાંથી આવો છો આપ? હું અમદાવાદ નારોલથી આવું છું। કેવું રહેશે આ વખતે આજની મેચ જે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલની કેવી રહેવાની છે, શું લાગે છે? આરામથી ગુજરાત ટાઇટન્સ વન સાઇડેડલી જીતશે। આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે આપણી પોતાની ગુજરાતની ટીમ છે, તો અહીંયા આપણે આવી અને વધારે આપણી હોમ ટીમ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરીએ અને ગુજરાત ટાઇટન્સ બીજી ટ્રોફી આવવા દે। ટ્રોફી આવવા દે, પણ જે ગત મેચ હતી આપણે દરેક લોકોએ જોઈ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબની કાંટેની ટક્કર, પણ ક્યાંક કેટલાક માટે ટાઇટન્સની ટીમ રહી ગઈ। ત્યાં આપણે થોડાક માટે રહી ગયા હતા। લાઈક પ્રસિદ્ધ કૃષ્ણા થોડું વહેલું આવી ગયા, થોડું જલ્દી आ गए होते तो गुजरात डेफिनेटली वो मैच जीत जाती। आज की मैच तो गुजरात ही जीतेगी। हेड टू हेड जो रिकॉर्ड है ना राजस्थान और गुजरात का, 8 में से 6 गुजरात जीती है, सिर्फ 2 जीती है, तो आज 9 में से 6 गुजरात जीते, 7 गुजरात। आपका क्या कहना है राजस्थान को जब आप सपोर्ट कर रहे हो, जब इन्होंने कुछ बोला है? राज्य रजवाड़ों का प्रदेश है, हम कभी हारते नहीं है। 6 बार हार चुके हो, 6 बार। कोई नहीं, अब की बार 8-3 हो जाएगा। जीतेगा। हमने फाइनल में हमने जो ट्रॉफी जीती थी वो इनको यार आगे जीती है, तो आज तो एक और ट्रॉफी भी हम आपके सामने ही जीतेंगे। રાજસ્થાન રોયલની ટીમ જે સૌથી વધારે વાર હારી છે તે ફરી એકવાર હારશે, એ ગુજરાત ટાઇટન્સનું જે ક્રિકેટ પ્રેમીઓનું કહેવું છે અને એ ઉત્સાહ ઉમંગ જોઈ શકાય છે। સાથે એ લોકોને એ પ્રવેશ આપવાની કામગીરી, એ વ્યવસ્થા એ પણ જોઈ શકાય છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ લોકોને અંદર જે છે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ક્યાંથી આવો છો આપ? આંબાવાડીથી। કેવી આજની મેચ કેવી રહેવાની છે, શું કહેશો? સારી રહેશે એવું લાગે છે, કેમ કે ગુજરાતની અહીંયા અમદાવાદમાં ફર્સ્ટ મેચ છે, એટલા માટે બધા ચાહકો પણ અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। જોઈએ કેવું રહે છે। બીજા હજુ ક્રિકેટ પ્રેમીઓ સાથે વાત કરીશું, કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે। આજની મેચ કેવી રહેવાની છે, कैसी रहने वाली मैच? मैच एकदम जोरदार रहने वाली है, राजस्थान और गुजरात के बीच में। बाकी आप बताइए, तो मैच देखना है। मैं फर्स्ट टाइम मैच देखने के लिए मैं बहुत एक्साइटेड हूँ। बहुत अच्छा। जीटी की मैच देखी है सारी वर्ष की? नहीं देखी, लेकिन आज कौन सा प्लेयर आपका फेवरेट है, कैसा परफॉर्मेंस रहने वाला है? आपका क्या कहना है? नहीं, फर्स्ट टाइम आ रहा है, इसके लिए कोई नॉलेज नहीं है इस चीज़ का, पर आज देखेंगे। એટલે આજે જોશે કે એ મેચ કેવી રહેશે। અને અહીંયા હવે એ રાહ જોવાઈ રહી છે મેચ શરૂ થવાની 7:30 વાગ્યાની, પણ એની પહેલાં એ પ્રવેશ, એ ક્રિકેટ પ્રેમીઓનો એ પ્રવેશ સ્ટેડિયમની અંદર એ શરૂ કરી દેવામાં આવ્યો છે। અને તમામ લોકોને એક અપીલ એ પ્રકારની પણ કે વ્યવસ્થા જે છે જે કરવામાં આવી છે તેમાં સહકાર આપે। અચ્છા, આપ કહાં સે આયો? हम राजस्थान नागौर से हैं, राजस्थान को सपोर्ट करेंगे। राजस्थान अलग मैच जीतेगी और गुजरात आराम से हार जाएगी मैच आज, क्योंकि हमारे पास ओपनर भी अच्छे हैं और गेंदबाजी भी अच्छी है। गेंदबाजी तो ऐसी है जैसे 5 ओवरों में शुरू में विकेट निकाल सकती है।
अच्छा, आप हर बार ऐसे ही जाते हो कि इस बार ही आए हो? नहीं बिल्कुल, हम हर मैच में ऐसे ही जाते हैं। 25 को हमारा जयपुर के सवाई मान सिंह स्टेडियम में मैच है और हमारी ये राजस्थानी पोशाक है और राजस्थान पर हमें गर्व है, तो हम राजस्थान को सपोर्ट करने के लिए आए हैं। हल्ला बोल जय जय राजस्थान। आज राजस्थान ये मैच जरूर जीतेगी और बड़े अंतराल से जीतेगी आज जी। એટલે રાજસ્થાનની ટીમના જે ક્રિકેટ પ્રેમીઓ છે કહી રહ્યા છે કે રાજસ્થાનની ટીમ જીતશે. ગુજરાત ટાઇટન્સની ટીમના જે ક્રિકેટ પ્રેમીઓ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરી રહ્યા છે. હવે જોવાનું રહે છે કે એ મેચની અંદર કોણ બાજી મારે છે, પરંતુ જ્યારે ગુજરાતના એક ગઢની વાત આવે, એક ગુજરાતની અંદર ગુજરાત ટાઇટન્સની ટીમની વાત આવે, ત્યારે મોટી સંખ્યામાં એક ગુજરાત પ્રેમીઓ એક ગુજરાત ટાઇટન્સની ટીમ જીતે તે આશા રાખી રહ્યા છે. ત્યારે આ મેચ એ ટોસ કોના નામે જાય છે અને મેચ કોના નામે જાય છે એ પણ જોવાનું રહેશે મિથુન. જી આભાર દર્શલ માહિતી આપવા બદલ. તો જે રીતે આપણે જોયું કે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સના જે ક્રિકેટ પ્રેમીઓ છે પોતાની ટીમની જીતવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.